હું છું હાર્દિક મોદી 5 વાગી રહ્યા છે અને શરૂઆત કરીશું આયુષ્માન કાર્ડમાં કમઠાણથી। અમદાવાદમાં આયુષ્માન કાર્ડ કઢાવનાર લોકોને હાલાકી પડી રહી છે। ગીતા મંદિર આરોગ્ય આયુષ્માન કાર્ડ પ્રોસેસમાં સમસ્યા સર્જાઈ રહી છે અને એટલે જ લોકોને અનેક તકલીફો પડી રહી છે। તાત્કાલિક જરૂરિયાતવાળા દર્દીઓ માટે આ સમસ્યા મોટા પ્રમાણમાં ઊભી થઈ છે। ઇમરજન્સી સર્જરી કે સારવાર માટે જોવી પડી રહી છે રાહ। સર્વરમાં ખામી હોવાથી અમુક સેન્ટરો ઉપર ભારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે બંધ છે કે 19 તારીખ પછી ચાલુ થશે એમણે કીધું। મેં કીધું કે ભાઈ મારા ભાઈને શું છે ડાયાલિસિસનો પ્રોબ્લેમ છે, આયુષ્માન કાર્ડ છે નહીં બરાબર। ત્યાંના કિડનીના સ્પેશિયાલિસ્ટ છે ને એમણે કીધું કે ભાઈ જો આયુષ્માન કાર્ડ હોય તો તમારા ડાયાલિસિસના જે દર ડાયાલિસિસના 1650 રૂપિયા આપવા પડતા હોય એ બચી જાય બરાબર। તો મેં કીધું ચલો આયુષ્માન કાર્ડ આપણે નીકાળી દઈએ। આ લોકો કહે છે કે 19 તારીખ પછી ચાલુ થશે। તો ત્યાંના લોકોએ મને અહીંયા મોકલ્યું કે ભાઈ ત્યાંથી જો એ લોકો આગળ ગાંધીનગર ફોન કરીને જો કહે ને તો તાત્કાલિકમાં બી એ લોકો પ્રોસેસ કરાવી આપશે। તો અર્બન હેલ્થ સેન્ટર કે જિલ્લા આરોગ્ય કેન્દ્ર ખાતે ફક્ત કાર્ડ અપ્લાય કરવાની કામગીરી થાય છે, પરંતુ અપ્રુવલની પ્રોસેસમાં સર્વર ખોટકાતા સમસ્યા સર્જાઈ છે। હાલ તો એવી છે હાલત કે દર્દીઓને સારવાર લેવાની છે, તે સારવાર લેવાને બદલે આયુષ્માન કાર્ડ કઢાવવાની લાઇનમાં બેઠા છે। સર્વરમાં ખામી અને ઉપરથી અપ્રુવલ ન આવતા લોકો પરેશાન થાય છે અને ધક્કા ખાવા મજબૂર બને છે। આયુષ્માન કાર્ડ યોજના ભારતવાસીઓ માટે એક આશીર્વાદ સમાન યોજના છે, પરંતુ અત્યારે છેલ્લા કેટલાક દિવસથી અને જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલની ઘટના બની અને જે પ્રકારે બોગસ કાર્ડ બનાવવા માટેનો મામલો જે સામે આવ્યો છે એના પછી જે સ્ક્રુટિની છે એ સ્ક્રુટિની વધી છે। અને અત્યારે અમે જ્યાં છીએ એ ગીતા મંદિર જે મુખ્ય આરોગ્ય કેન્દ્ર છે ત્યાં અત્યારે અમે આવ્યા છીએ અને અહીંયા જે વિષય છે તમે જોશો પણ તો કાર્ડ માટે લોકો અહીંયા આવે છે। ઇમરજન્સી કાર્ડ બનાવવા માટે પણ લોકો અહીંયા આવતા હોય છે। આ જે દાદા છે એમને હાર્ટના ઇસ્યુ છે અને હાર્ટના ઇસ્યુને લઈને એમનું જે ટ્રીટમેન્ટ છે એ કરાવવાની છે એમના માટે। તમે ક્યાંથી આવ્યા છો, શું નામ છે? અમજદભાઈ, શું અત્યારે તમે આવ્યા છો, અર્જન્ટ કાર્ડ બનાવવાનું છે તમારે, શું સમસ્યા આવી? સર્વરમાં પ્રોબ્લેમ આવે છે ને સર્વર ચાલુ થાય તો પછી જોઈએ। કેટલી વારથી તમે અહીંયા બેઠા છો? મારે લગભગ 2-2.5 કલાક થઈ ગયા। તો આ ટ્રીટમેન્ટ જલ્દી થાય તો સારામાં સારું? હા, થઈ જાય કાર્ડ તો કાલ નહીં તો પરમ દાડે ચેકઅપ કરાવીને પછી સ્ટેન્ડ નાખવાનું છે, શું કરવાનું છે એની ખબર પડે। તો તમે દાદાને સાથે લઈને જ ફરો છો? એનો ફોટો પાડવો પડશે ને અહીંયા કાર્ડ માટે। दादा आप बात करी सकशो? हिंदी में करेंगे सर। हिंदी में? तो कार्ड आपका बन नहीं रहा है अभी भी? अभी तो बंद है सर्वर सर। सर्वर बंद है। अच्छा, दिक्कत हो रही है कुछ अभी आपको? नहीं, अभी तो दिक्कत नहीं है, लेकिन 2 दिन पहले दिक्कत थी। अच्छा, अभी तो फिलहाल दिक्कत नहीं है, लेकिन कर्मचारी रिटायर થઈ ગયા છે ટેલિફોન ડિપાર્ટમેન્ટ। अच्छा, आप कहाँ से आए हैं? ગીતા મંદિરથી જ। ગીતા મંદિરથી આવ્યા છો। તમારું કાર્ડ માટે તમારી વાત થઈ છે, શું થયું છે? હા, એટલે હું 2 દિવસ પહેલા આવી હતી તો એમને કીધું કે ડોક્યુમેન્ટ લઈને આવો એટલે બનાવી આપીશ, એટલે હું આજે ડોક્યુમેન્ટ લઈને આવી। કેટલી વારથી બેઠા છો? હું મને તો 15-20 મિનિટ થઈ। ઓકે, તો અહીંયા તમે જુઓ કે જે સર્વર છે સર્વરમાં પણ ઇસ્યુ આવી રહ્યા છે અને એના કારણે પણ જે કામ છે એ કામમાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે। પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ સ્વાભાવિક રીતે સર્વર કામ ન કરે તો એના માટે બીજો કોઈ રસ્તો પણ નથી। શું નામ છે તમારું? अक्षय सोलंकी। અક્ષરભાઈ, અક્ષરભાઈ આ શું સમસ્યા આવી રહી છે અને કેટલા સમયથી આવું ચાલી રહ્યું છે? આજે સવારથી જ આજે સર્વરનો થોડો ઇસ્યુ આવી રહ્યો છે બરાબર છે, અને લાભાર્થીઓના બી આપણે કાર્ડ બનાવીએ છીએ તો ઉપરથી અપ્રુવલ આવતી નથી। વધારે તો મોટો એ ઇસ્યુ છે કે ઉપરથી અપ્રુવલ આવતી નથી। પણ આવા કેટલા બધા પેશન્ટ, કારણ કે ઇમરજન્સી કેસીસમાં જે લોકો આવીને કાર્ડ બનાવવા માટે આવે તો એમને તો ખૂબ ઇમરજન્સીમાં જરૂર પડે। આવા કેટલાય બીજા પેશન્ટ રોજે રોજ કેટલા લોકો આવે છે? લગભગ 100 થી વધારે આવતા હશે સાહેબ, શાયદ 10-15 જણા પેશન્ટો આવે છે અને આખા અમદાવાદમાંથી બધા અહીંયા ગાડી જ મોકલતા હોઈએ કે ભાઈ અહીંયા ગાડી મેન ઓફિસ છે એટલે ગાડી અહીંયા ગાડી પ્રિફર કરતા હોય છે કે અહીંયા ગાડી જાઓ અને ત્યાંથી કાર્ડ તમને મળી જશે, એમ અપ્રુવલ મળી જશે। પણ સામાન્ય રીતે જે કાર્ડ પહેલા કેટલા દિવસોમાં બનતું હતું ને હવે આટલું ડિલે, કેટલું ડિલે થઈ રહ્યું છે? લગભગ 20-25 દિવસનો ડિલે આવે છે। પહેલાં 24 થી 48 કલાકમાં મેક્સિમમ ટાઈમિંગ હતો કે 24 થી 48 કલાકમાં અપ્રુવલ આવી જ જતી હતી। અત્યારે થોડું ઇસ્યુ બનવાના કારણે ખાસા 15-20 દિવસથી થોડું
અપ્રુવલનું કામ અટકી પડ્યું છે. એજન્સી પણ ચેન્જ થઈ છે. હા, એજન્સી એવી વાત મળી છે કે એજન્સી ચેન્જ થઈ છે, પણ કોને કામ આપ્યું છે કોને નહીં એ ખ્યાલ પડ્યો નથી હજુ. તો આ સમસ્યા પૂર્વવત થાય એવું ક્યાં સુધી લાગે છે? કારણ કે આ તો ઇમરજન્સી સેવા છે ને એમાં જ જો આ પ્રકારે સર્વર કામ ન કરે તો કોઈનો જીવ બચી ન શકે એમાં તો. સર, એ આપણા હાથમાં હું કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરું છું. ઉપર અધિકારી અમારા સાહેબો છે, એ લોકોને વધારે જાણકારી હોય છે. ઉપર અમારા સાહેબો બેઠા હોય છે બીજા. તો આપ જુઓ, સ્વાભાવિક રીતે જે પ્રકારે આ જે આયુષ્માન કાર્ડ યોજના છે એ ખરેખર લોકો માટે ખૂબ સારી યોજના છે, પરંતુ આ પ્રકારે જો ઇસ્યુ નાના મોટા આવતા હોય, અહીંયા જે સર્વરનો ઇસ્યુ મેઇન આવી રહ્યો છે અને સાથે જ સાથે જે ડોક્યુમેન્ટ્સના ઇસ્યુ આવે છે ત્યારે લોકો એમનો રસ્તો કાઢી શકે છે, પરંતુ જે પ્રકારે સર્વરના ઇસ્યુ કે પછી કાર્ડ ઇસ્યુ ન થવાનું કે સ્ક્રુટિની વેરિફિકેશન પ્રોસેસમાં લેટ થવાનું, આ એક ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે. વાત સાચી પણ છે કે સાચા વ્યક્તિ સુધી આ કાર્ડ પહોંચે એ પણ એટલું જ જરૂરી છે, પરંતુ સાથે જ સાથે એ પણ જરૂરી છે કે પ્રોસેસ બહુ તો 12 કલાક ડિલે હોય, એનાથી વધારે ડિલે થાય તો એ મેડિકલ ક્ષેત્રમાં આ યોગ્ય કહેવાય નહીં. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.